પાછા અભિનંદન પ્રસ્તાવ, સારું અભિનંદન. જે માલ લૂંટી લીધો 10 વર્ષ સુધી એનો અભિનંદન આપો છો કે પછી જીએસટી ઓછી કરે એના અભિનંદન આપો છો? શાનો અભિનંદન આપો છો? લૂંટનારા બી તમે અને થોડાક ઓછા કરનારા બી તમે છો, અને એની ચર્ચા વિધાનસભામાં, અહીંયા ના હોય. તમે પછી ભાઈ અમારા કેવુરભાઈ ઈશારો કરે સભા બંધ કરી દો. અલા ભાઈ, તમે ધારાસભ્ય થઈ ગયા, શહેરનું ભલું કરો. સભા બંધ કરાવવા માટે નહીં, ખુલ્લા મનથી ચર્ચા થાય તો આ શહેરનું ભલું થશે, ભ્રષ્ટાચાર ઓછું થશે. પણ તમને કોઈને એવું નહીં કુંડલીમાં ગોળ ભાગવું છે અને કોઈને બતાડવું નથી, તમે નહીં બતાડો. પણ અમે એવા લોકો છીએ, કોંગ્રેસ પાર્ટી એવી છે કે અંગ્રેજોનો આટલો મોટો શાસન હતો તો નહીં ડરી સાહેબ, તો હમણાં આ લોકોથી શું ડરવાના છે? આજે તમારું છે, કાલે અમારું. જેટલા ભ્રષ્ટાચાર થયા છે એ બધાને છોડીએ નહીં. સવાલ એ છે કે આ શહેરનું હિત કરવા માટે બેઠા તો અહીં પાણી મળતું નથી. એક વરસાદની અંદર ખાડા પડી ગયા, પેલા રિક્ષા વાળો મરી ગયો બચારો. આ તમે જોઈ લો, પેલા છોકરાઓ બેઠેલા જેમના બાળકો મરી ગયા આ હરણીકાંડમાં, એ ઉપર બેઠેલા ને પોલીસ પકડી જાય. ન્યાય નહીં આપવાનું, પોલીસ પકડી જાય. આ ધંધો કરવા બેઠા તમે લોકો. એ ભાઈ અમે તો અભિનંદન પ્રસ્તાવ તમને કોણે કીધેલું? ગુંજોળ ચર્ચા કરી, અભિનંદન પ્રસ્તાવ અહીંયા આવે એટલે ગેરકાયદેસર કામ લાવી, સભાને ગેરમાર્ગે દોરી, સભા નહીં ચાલવા દેવું અને ઉપરથી બૂમાબૂમ કરવું અને દમદારથી આપી અમારા સભાસદોને. એ ધંધો અમે નહીં ચાલવા દઈએ. આ સભા અહીંયા બંધ કરી અમે રોડ પર સભા કરીશું એટલે તમને ખુલ્લા પાડીશું કે અમે આગળ વધવાના છે, પાછળ નહીં હટવાના.